બેઉ જ ભંગાર નાખતે ઓ બે કંપાઉન્ડ એક સોસિયો અને મોન્સનો બોક્સ ના બે બિલ્લા પેકિંગ કરીને લાવેલો છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ વ્લોગ. આજના વ્લોગમાં આપણે રોટલીને વઘારવાનું છે, તે પણ ટીકુ વસ ભાભી બેમાંથી કોનું બેસ્ટ બનતું છે તે ભાઈ કહેશે. તો ચાલો એકવાર મેં દુકાને જઈને છું, પછી તમને લોકોને બતાવું કે કેવી રીતે બનાવતા છે. તો ગાઈસ, મેં કાંદા કાપવાનું ચાલુ કરી દીધું છે. મેં કાંદાને છાશતર બનાવવાનું છે, જ્યારે મારી ભાભી એમ જ બનાવવાની કે તો જોતા કોનું મસ્ત બનતું છે. એ રોટલીના ટુકડા કરતી છે પણ ઝીણા ઝીણા. તો મારા સાથે કોણ છે? અમારો પીટલો સીપલો, જે એ લોકો અટે ઉઠે છે ને મારી ભાભી બી અટે ઉઠે. બતાવું બતાવું એને તો ઘૂંટણા જ આવે, કંઈ આવે નહીં. ગાઈસ, આપણું તેલ ગરમ થઈ ગયું છે ને એમાં આપણે કાંદા નાખીશું. કાંદા જ? હા, ડાયરેક્ટ કાંદા નાખી દઉં, થોડાક લાલ લાલ થવા દઈશું. તો ગઈ આપણી રોટલી પણ આવી રીતે મેં ખાતી છું ને એમાં આપણે મસ્ત થોડીક માપની છાશ નાખીશું. બરાબર, આટલી રોટલી થઈ ગઈ જો. તો એને ડાયરેક્શન રોટલી નાખી દીધી, તમે લોકો બતાવે કે પછી નીકાળીએ. દાણા પાવડર નાખ્યું ને પછી મરચાંની ભૂખી નાખી, તે બી થોડીક થોડીક નાખી. મીઠું નહીં નાખવાની રે, મીઠું પણ લાગશે એટલે એનું કમ્પ્લીટ બની જશે. તો ગાઈસ, એનું તો અત્યારે પતી જશે પણ આપણું જ વાર લાગે તેવું છે. તો ગાઈસ, આપણે કાંદા તો લાલ લાલ બી નથી થયા, કેમ કે આ બાજુનો ગેસ બહુ ધીરે ધીરે સળગે છે. તો ગાઈસ, આપણે કાંદા પણ લાલ લાલ થઈ ગયા છે. એમાં થોડુંક હળદર નાખીશું, માપનું મરચાંની ભૂકી નાખીશું, થોડી શાક મસાલો, ધાણા પાવડર ને માપનું મીઠું નાખીશું, થોડોક મેગી મસાલો જે આપણા પર સાઈડ નહીં પૂરો થઈ ગયો છે, થોડોક ચિકન મસાલો પણ નાખી દઈશું અને પછી મસ્ત મિક્સ કરી દઈશું. આના પછી આપણે નાખવાનું છે રોટલી. બરાબર, રોટલી નાખીશું, આને પણ આપણે મિક્સ કરી દઈશું. મિક્સ તો આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે એના ઉપર આપણે છાશ નાખીશું. તો ગઈશ, માપની છાશ નાખીશું, આપણે આટલી નાખીશું. તો આને આપણે ફૂલ ગેસમાં છે ને કરી દીધું છે. બધું છાશ અટાઈ જાય ને ત્યાં સુધી રાખવાનું છે. બરાબર. તો ગઈશ, મારી ભાભી હજુ છે ને બરસ કરવા ગઈ છે ને મારા ભાઈ પબજીનું જ કરતા જ્યાં રમતા ત્યાં આવતા તેમ. તમને લોકોને શું લાગે કોની ડીશ બેસ્ટ હશે, ટીકુની કે પછી ભાભીની? ચાલો આપણે ચેક કરાવતા. તો ગઈશ, બનતા તો વાર લાગે છે પણ શું કરે, થોડીક વાર રાહ જોતા. હજુ 2 મિનિટ થશે બનતા, કેમ કે મેં છાશ થોડીક વધારે નાખી દીધી છે. તો મને લાગે છે કે મારું થોડુંક મસ્ત નહીં આવે, પણ કદાચ ભાઈને ગમ્યું તો મને પહેલાં નંબર આપી દે કે. તો ગઈશ, ત્યાં સુધી તમને લોકોને કંઈ બતાવીને ફ્રીજમાં શું છે ચોકલેટનો બોક્સ, તે પણ આખી મંચનો, તે પણ મારો ભાઈ લાવ્યો છે. હા બાબુ, તારા માટે નથી ને, એ કેમ્પા પણ પડેલી છે, તે પણ 2 છે, એક અહીંયા ઊંઘલી ગઈ છે. તો ગઈશ, આપણું બની જેવું ગયું છે. બની ગયું. તો ગઈશ, આ ડીશ છે ભાભીની. બરાબર ને આ ડીશ છે મારી, જેમાં મેં 3 ચમચી મૂકી આવી છે, પણ એક થોડીક ઊંડી થઈ ગઈ છે. આ ડીશ તો મારો ભાઈ જજ છે, એ કહેશે કે કોનું બહુ ભાર લાગતું હે, એટલે એ કટી જ રાખીને તો જ વાલી નહીં. આવ્યો હા. હજુ કા ના કાટોટી ને એટલે એને કા મામા એને નામ આપી દેવાનું. બેઉ જ ભંગાર નાખતે. કોણ વિનર ઘોષિત? ચાલ તું જ કરી દે. ના, કાં તો મારો હાલ લાગતા ને તારથી મારું તો રોટલી ને તેલ લાગતું હોય કઈ નહીં. સાચી ને. તો ગાઈસ, લાસ્ટ બાઈટ આપણી. તો ગાઈસ, તમે જ કમેન્ટ સેક્શનમાં કહી દેજો કે કોનું બેસ્ટ છે. હા ને, બધા તો તારું જ કહે, મને ખબર છે.
કઈ તારું બી કે ને તમને લોકોને એટલા મસ્ત બધા ફૂલ બતાવું છું, એટલા મસ્ત જે મારા પપ્પા લઈ આવેલા છે. તમે જોઈને ફિદા થઈ જશો, એટલા મસ્ત છે. આ ગુલાબ આ ખબર નહીં હું કેવું છે. પછી આને શું કહેવાય રે? જલબેરિયા. કેટલા મસ્ત છે કે આ પીળા કલરનું છે, આ પિંક કલરનું, વ્હાઈટ કલરનું છે. કેટલું મસ્ત દેખાતું છે. પપ્પા યાને કાજો કહેવાય? ટેટસ. બ્લૂમાં ટેટસ પણ કહેવાય. કેટલું સારા દેખાતું है. लो क्यूटी, आपने तो किसी ने दिए नहीं होंगे, मैं ही दे दूँ. एक रील बने आपने. તો ગાઈસ મારો ભાઈ શું લાવ્યો છે આજે અમારા માટે તમને લોકોને બતાવું. જો બે કંપાઉન્ડ, એક સોસિયો અને મોન્સનો બોક્સ ના બે બિલ્લા પેકિંગ કરીને લાવેલો છે. જોયું? બતાવો ને બુરાકની. તું હું બતાવજે નહીં, પણ આટ બતાવી દઉં. તો ગાઈસ મારો ભાઈ ને મારા ભાભી વચ્ચે ટાઈ થઈ ગયેલી છે. એ કે મેં બી દેખાડું એમ પેલી કરે છે દેખાડ આમ. તો આ રહ્યો મારા ભાઈ આ બધું લઈને. પેલી કહેતી હે મેં તો તાર કરતાં મોટી લાવેલી છું એમ કહેતી છે. પણ કાજે મોટી લાવલી હું તે કહેતી નહીં. કેમ્પા હે કા પણ ચાલીમાં એક જ હવર ના આવે, બે હવર ના મને નહીં ખબર. મને સાચું લાગે મોટી કેમ્પા મજા મને બતાવી ને નાવી દે દે પૂઠી બી વિનર થી સિંધી ના મોટી છે. આ જેવા તાથી મોટી હજી તે ક્યાં ખાલી લાવતી હતી પછી. તો ગાઈસ બાય બાય. આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં મળશું. થેન્ક યુ સો મચ આટલા બધા સપોર્ટ કરવા માટે. લવ યુ ગાઈસ, બાય બાય.